અમદાવાદમાં લોકો બેફામ વાહનો હંકારી રહ્યા છે। નિર્દોષ અત્યારે જીવના જોખમે રસ્તા ઉપર ફરી રહ્યા છે। બોપલ ગુમા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક બીઆરટીએસ ટ્રેકમાં બેફામ રીતે કાર ચલાવતો હતો। બેફામ કાર ચાલકે બીઆરટીએસ ટ્રેકની રેલિંગ તોડી નાખી। કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બોપલ ગુમા બીઆરટીએસ ટ્રેકની અંદર ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રફતારના રાક્ષસ જે છે તે બેફામ બની રહ્યા છે અને આ પ્રકારે અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે સ્કોર્પિયો ગાડી છે, જે ગાડી એ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। ગાડીનું માલિક કોણ છે, કોણ ચલાવી રહ્યું હતું, તમામ બાબતોને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। પરંતુ અત્યારે આજે બીઆરટીએસ ટ્રેકમાં આખો અકસ્માત સર્જાયો ત્યારબાદ જે ગાડી માલિક દ્વારા જ ગાડીને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। પોલીસ હજુ સુધી કોઈ કામગીરી કેમ નથી કરી રહી તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કારણ કે જોઈ શકાય છે કે આ જે સ્કોર્પિયો કાર ચાલક છે તેને જે પ્રકારે અકસ્માત સર્જ્યો, આખો બીઆરટીએસની જે રેલિંગ હતી તેને તોડીને કાર આખી રોડ ઉપર આવી ગઈ તે પ્રકારનો આખો આ ગમખ્વાર અકસ્માત હતો। આ અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી છે કે કેમ, કોઈને અકસ્માતમાં કોઈ જે નુકસાન થયું છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે અત્યારે જોઈ શકાય છે કે ગાડીનો જે આખો ફ્રન્ટ પાર્ટ છે તેનો કચ્છર ઘાણ વળી ગયો છે। એટલે કે આ અકસ્માત જે છે તે કેટલો ગમખ્વાર હશે તે આ ગાડીના દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી જાય। આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો છે। જે રીતે સૂત્રો દ્વારાથી માહિતી મળી રહી છે તે મુજબ જે બોપલ ગુમા આસપાસના જ કોઈ વ્યક્તિ જે છે કાર માલિક છે અને સાથે જ કાર માલિક નશામાં ધૂત હોય તેવા પ્રકારની પણ સંભાવનાઓ છે। અને જે વાત છે જે સૂત્રો દ્વારા જે માહિતી છે તે આપવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ છે કે આ પ્રકારે બેફામ કાર ચલાવીને રફતારના રાક્ષસો જે છે કે જે પબ્લિક પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડે છે અને અકસ્માતથી લોકોમાં ભય પણ ફેલાઈ જાય છે। ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કેવી રીતે થશે, ક્યારે થશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।